નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જય માં સરસ્વતી. આપણે બધા ધોરણ 10 ની અંદર પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં આપણે 10 ભાગ સુધી અભ્યાસ કરી ગયા. આજે આપણે ભણવાનું છે ભાગ 11 ની અંદર. ભાગ 11 ની અંદર આપણે પ્રશ્ન કયો આવે ખબર નહીં, એવું આપણે આમ નામ લખીએ છીએ. અવક્ષેપણ પ્રક્રિયા. અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજો. અવક્ષેપણ પ્રક્રિયા. અવક્ષેપ એટલે સફેદ રંગના પદાર્થ તળિયે જમા થયેલા જોવા મળે, ફોદા આપણે જેને કહીએ. એટલે જે રાસાયણિક પદાર્થ જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ એટલે સફેદ પદાર્થ, જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ બનતા હોય તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અવક્ષેપણ પ્રક્રિયા અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા ઓલમોસ્ટ સેમ જેવી છે. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થાય એમાં પણ આપણને અવક્ષેપ બનતા જોવા મળે, અથવા તો અવક્ષેપણની પ્રક્રિયા થાય એમાં દ્વિવિસ્થાપન થયેલું જોવા મળે. કેવી રીતે? તો આપણે જરીક સમજીએ. એક્ઝામ્પલ 1 કે BaCl2 પ્લસ Na2SO4, આ બંનેને જ્યારે પ્રક્રિયા કરાવવા, મતલબ કે આમાં એક પ્રવૃત્તિ પણ તમારે આગળ આવતી આની અંદર, કે તમારે એક કસનળી લેવાની, એમાં તમારે BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ નાખવાનું, એની અંદર Na2SO4 સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ નાખવાનું. ઓકે, થોડા સમય પછી તમે જોશો તો તમને તળિયે સફેદ રંગના ફોદા પદાર્થ અવક્ષેપ બનતા જોવા મળશે. શેના હશે? તો જો આની અંદર આયન કેટલા છે? આમાં છે પહેલા છે Ba+2 અને આમાં છે Cl2- એટલે કે માઇનસ. આ નેગેટિવ આયન છે, આ પોઝિટિવ આયન છે. બધા સંયોજનમાં એવું હોય, જેમ કે આમાં સોડિયમ છે તો Na પ્લસ છે, SO4 છે તો SO4 માઇનસ છે. તો આમાંથી પ્લસ એ માઇનસ ને ખેંચશે, તો આમાં જે પ્લસ છે એ આમાં રહેલા માઇનસ ને ખેંચશે, આમાં જે પ્લસ છે એ આમાં રહેલા માઇનસ ને ખેંચશે. તો કેવી રીતે બનાવશે? તો બનશે BaSO4 પ્લસ બીજું શું વધ્યું? 2NaCl. બરાબર. તો અહીંયા શું થયું? દ્વિવિસ્થાપન થયું અને આયનોની આપલે પણ થઈ. અને આ જે સફેદ રંગનો પદાર્થ બીજો કયો છે? BaSO4 નો. આ છે સફેદ અવક્ષેપ. નીચે નામ લખી નાખજો: સોડિયમ ક્લોરાઇડ, બેરિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. બરાબર, અને નામ લખી નાખજો. તો આ થઈ ગયું પેલું અવક્ષેપણ પ્રક્રિયાનું પહેલું ઉદાહરણ. આમાં તમારે આવું દર્શાવવું ફરજિયાત છે. બીજું એક્ઝામ્પલ કે 2KBr પ્લસ BaI2, આને આપણે જયારે ભેગા કરી તો આની અંદર કેટલા પદાર્થો છે? તો કે આમાં જુઓ, આમાં છે K પ્લસ અને આ જે છે આ છે Br માઇનસ, આમાં છે Ba પ્લસ અને આમાં છે I માઇનસ. તો શું થશે? આ પોઝિટિવ નેગેટિવ ને ખેંચશે, આ પોઝિટિવ આના નેગેટિવ ને ખેંચશે, એટલે બે વાર વિસ્થાપન થયું. તો અહીંયા સૌથી પહેલા શું બનશે? અહીંયા બનશે અહીંયા બનશે પેલા Br2 પ્લસ 2Ki. તો આમાં જે અવક્ષેપ બનશે, આ અવક્ષેપ એના છે આના Br2, આનું નામ છે બેરિયમ બ્રોમાઇડ. આના સફેદ અવક્ષેપ મળશે. બરાબર. 2K એટલે પોટેશિયમ આયોડાઇડ. આ બધા આના નામ છે. તો આ થઈ ગયું તમારું અવક્ષેપણ પ્રક્રિયા. ઓકે, યાદ રાખજો. આ બે જ એક્ઝામ્પલ આના માટે કાફી છે. અને આવા તમારે તીર કામઠા કરવાના. હવે એના પછીની એક પ્રક્રિયા ભણીએ, નાની અમથી છે, ધોરણ 7 થી તમે ભણતા આવ્યા છો, તમને આવડે જ છે. તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણની પ્રક્રિયા, ન્યુટ્રલાઇઝેશન, તમને બધાને આવડે જ છે કે જ્યારે એસિડ અને બેઝ પદાર્થો ભેગા થાય, એસિડ
પ્લસ બેઝ, એસિડ પ્લસ બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું બને? ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. એસિડ પ્લસ બેઝ, ક્ષાર પ્લસ પાણી. આનું એક્ઝામ્પલ, એસિડ તો HCl, બેઝ તો NaCl, NaOH. આમાંથી શું ક્ષાર બનશે? તો આમાં જો, આમાં છે H પ્લસ, આમાં છે Cl માઇનસ, આમાં છે Na પ્લસ અને આમાં છે OH માઇનસ. તો આપણે હમણાં જ કીધું કે ભાઈ દ્વિવિસ્થાપન થશે, અવક્ષેપણ થશે. NaCl OH, તો શું બનશે? NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું, નમક, ટાટા નમક, દેશકા નમક અને પાણી એટલે કે H2O બનશે. તો આ થઈ ગઈ તટસ્થીકરણની પ્રક્રિયા. તો આજે આપણે નાનકડા અમથા વિડીયોમાં 11મા ભાગમાં એટલું જ રાખીએ. બે જ પ્રક્રિયા ભણ્યા, અવક્ષેપણ પ્રક્રિયા અને તટસ્થીકરણની પ્રક્રિયા. મળીશું નવા ભાગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા સરસ્વતી.